ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. આખરે મહાકુંભ જતી સ્પેશિયલ ટ્રેનનો જૂનાગઢને મળ્યો સ્ટોપ. તાપમાનમાં ઘટાડો થવાની સાથે ઠંડો પવન ફૂંકાતા છવાયું ટાઢું. ભગવાન રામાપીરના વિવાહ પ્રસંગના આયોજનથી વાતાવરણ બન્યું ધન્ય.
અને જૂનાગઢમાં એક સાથે 5 કારખાનામાં તસ્કરો ત્રાટકીને 2માં કરી ચોરી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. આખરે મહાકુંભ જતી સ્પેશિયલ ટ્રેનનો જૂનાગઢને સ્ટોપ મળ્યો છે. હાલ ઉત્તર પ્રદેશમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં જવા માટે રેલવે વિભાગ દ્વારા અનેક જગ્યાએથી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. પરંતુ સંતોની ભૂમિ જૂનાગઢમાં આ ટ્રેનને સ્ટોપ ન મળવાથી વિરોધનો સૂર ઉઠ્યો હતો. લોકોએ આ ટ્રેનને સ્ટોપ જૂનાગઢ મળે તેવી માંગ કરી હતી. સાંસદ દ્વારા 9 જાન્યુઆરીના રોજ રેલવે વિભાગને પત્ર લખી અને આ ટ્રેનને સ્ટોપ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રેલવે વિભાગે આ રજૂઆતને ધ્યાને લઈને વેરાવળથી બનારસ અને બનારસથી વેરાવળ જતી ટ્રેનને બંને તરફથી જૂનાગઢનો સ્ટોપ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 22 ફેબ્રુઆરીએ વેરાવળથી ટ્રેન ઉપડશે અને રાત્રે 2:50 જૂનાગઢ પહોંચશે. 2:55 સુધી 5 મિનિટનો હોલ્ટ રહેશે. તેમજ 25 ફેબ્રુઆરીએ બનારસથી ઉપડશે અને 26 ફેબ્રુઆરીએ સવારે 7:27 જૂનાગઢ પહોંચશે. 5 મિનિટનો હોલ્ટ રહેશે. વિશ્વ હિન્દુ પરિષદના જયેશભાઈ ખેસવાણીએ ટ્રેનને સ્ટોપ મળતા આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે 22 ફેબ્રુઆરીને હજુ 1 માસ કરતા પણ વધુ સમય છે, તો વચ્ચે પણ એક વધારાની ટ્રેન શરૂ કરવામાં આવે તેવી તેઓએ માંગણી કરી છે. જય શ્રી રામ. હું એડવોકેટ જયેશ ખેસવાણી, વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર મંત્રી. આપણે જે પ્રયાગરાજમાં જે ઉત્તર પ્રદેશમાં જે કુંભના મેળાની શરૂઆત થઈ છે, ત્યારે ભારતભરમાંથી એના માટે વિશેષ ટ્રેનો સરકાર દ્વારા ફાળવવામાં આવેલ છે. જ્યારે વેરાવળથી જે સ્પેશિયલ ટ્રેન 22 ફેબ્રુઆરીના રોજ મુકાણી, જેનું જુનાગઢ ખાતે સ્ટોપ ન હોવાથી ત્યારે જુનાગઢના સાધુ સંતો, સામાજિક સંસ્થાઓ, સામાજિક અગ્રણીઓ દ્વારા એક એનો વિરોધ કરતા આ પ્રશ્નોને વાચા આપીને માનનીય જુનાગઢના સાંસદશ્રી દ્વારા પણ રેલવેને એક રજૂઆત કરતા અને આનું ટ્રેનનો 5 મિનિટ માટે જુનાગઢ ખાતે સ્ટોપ આપવામાં આવેલ, જે બદલ સાંસદશ્રી, રેલવે કમિટી બોર્ડ, રેલવે મંત્રીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે પણ વિનંતી છે કે આજે 144 વર્ષનો જે સંયોગથીને જે આ મેળાનો ખૂબ મોટું ધાર્મિક મહત્વ હોય, ત્યારે ભારતભરમાંથી યુવા વર્ગ પણ પ્રેરાઈને ખૂબ બહોળી સંખ્યામાં દરેક ગામથી લોકો જાય છે. ત્યારે આ સમસ્યાને જે લોકો જઈ રહ્યા છે અને જવા માટેની લોકોને સમસ્યા થવાની છે, તે માટે આ ટ્રેન તો 22 ફેબ્રુઆરી જશે, તો એની વચમાં પણ એક વધારાની ટ્રેન રેલવે દ્વારા ફાળવવામાં આવે, જેથી લોકો સહેલાઈથી મેળો કરી શકે, એનું પોતાની ધાર્મિક આસ્થા જળવાઈ રહે, તે પણ એક વિનંતી કરવામાં આવે છે. અને ફરીથી જે આ સ્ટોપ આપવા માટે જે લોકોએ આની માટેનો પ્રયત્નો કર્યા, સાધુ સંતો, અગ્રણીઓ, સંસ્થાઓ, અને આને લઈને જે રેલવે બોર્ડ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. કોળી સમાજના ઇષ્ટદેવ માધાતાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો. ભવનાથ તળેટીમાં તળપદા કોળી સમાજની વાડી ખાતે કોળી સમાજના ઇષ્ટદેવ માધાતાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાઆરતી તેમજ ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. કોળી સમાજના જ્ઞાતિનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભૂપતભાઈ ડાભી, રમેશભાઈ બાવળિયા, બટુકભાઈ મકવાણા તેમજ પંકજભાઈ ભરડા સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. માનધાતાનો સ્થાપક છું અને કોળી સમાજ ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમનો ચેરમેન છું. ખરેખરમાં માનધાતા ભગવાન અમે 17 વર્ષથી કાઢી છે, રેલી અને આરતી કરી છે, અને એમાં જમણવાર સારામાં સારી રીતે આજે જુનાગઢ જગ્યા ભવનાથની તળેટીમાં કાર્યક્રમ રાખેલો હતો અને બહુ સારામાં સારો ગયો. જય માનધાતા. માનધાતાનો પ્રગટ્ય દિવસ છે આજે. મહાઆરતી હતી અમારી. મહાઆરતીમાં જુનાગઢના આગેવાનો ભાઈ શ્રી રમેશભાઈ બાવળિયા, ભાઈ મનદીપભાઈ મકવાણા અને ભાવેશભાઈ વડાલથી બધાથી કાર્યકર્તા આવ્યા હતા. ને બહુ સારામાં સારો કાર્યક્રમ મનદીપભાઈ બટુકભાઈ
કોળી સમાજના આગેવાનો વડીલોને બધાને જય માનદાતા કર્યું હતું. માંધાતા પ્રાગટ્ય દિવસ છે ત્યારે આ માંધાતા પ્રાગટ્ય દિવસની અંદર જુનાગઢના સમસ્ત કોળી સમાજ તેમજ 18 આલમ મહાઆરતી લેવા માટે ભવના તળેટી મારા તળપદા કોળીના મંડી છે ત્યાં મહાઆરતીનું આયોજન રાખેલું હતું અને ત્યાં મહાઆરતીનું આયોજન કર્યું અને મહાઆરતી લીધા બાદ હવે પ્રસાદી લઈ અને સૌ મહાઆરતીનું પૂર્ણવિરામ કરશે. બોલીએ વીર માંધાતાની. તાપમાનમાં ઘટાડો થવાની સાથે જ ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ટાઢોળું થઈ ગયું હતું. ઠંડીમાં વધારો થતા આજે સવારે ગિરનાર પર 7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુરુવારે ગિરનાર પર્વત પર 9.7 ડિગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારે પારો નીચે ઉતરીને 7.2 ડિગ્રીએ સ્થિર થતા પર્વતીય વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગિરનારની માફક જુનાગઢમાં પણ આજે સવારે લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી ઘટીને 12.2 ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડી અનુભવાઈ હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61% રહેતા આજે સવારે વાતાવરણમાં ધુમ્મસ છવાઈ ગયું હતું. સવારથી 8.6 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ગુલાબી બની ગયું હતું. જૂનાગઢના શ્યામ મહિલા મંડળ દ્વારા સ્લમ વિસ્તારમાં મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારોનું મહત્વ રહેલું છે, જેમાં મકર સંક્રાંતિના પવિત્ર દિવસે દાન પુણ્યનું ખૂબ જ મહત્વ રહેલું છે. જેના અનુસંધાને શ્યામ મહિલા મંડળ દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તારમાં મકર સંક્રાંતિ પર્વને લઈને તલના મમરાના લાડુ, તલ અને સિંગની ચીક્કી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બાળકોને પતંગ અને દોરાનું પણ વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં પ્રમુખ મીનાબેન ધીરુભાઈ ગોહિલ, ઉપપ્રમુખ રંજનબેન મોરવાડિયા, મંત્રી અરુણાબેન ભાલિયા, ખજાનચી છાયાબેન ચોટલિયા, ભાવનાબેન ચાવડા, હંસાબેન ચોટલિયા, માલતીબેન રાઠોડ, કરુણાબેન મારુ તેમજ કન્વીનર કિશોરભાઈ ચોટલિયા, ભરતભાઈ ભાલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મકર સંક્રાંતિનો તહેવાર છે. ભારતીય સંસ્કૃતિની અંદર દરેક તહેવારોનું ઘણું બધું મહત્ત્વ હોય છે અને દરેક તહેવારો અને ઉજવણી પણ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આ મકર સંક્રાંતિનો તહેવાર એવો છે કે એમાં ખાસ કરીને ધન ધાન્યનું દાન પૂર્ણ કરી અને આ ઉજવી અને પુણ્યનું ભાથું બાંધવામાં આવે છે. આવી જ રીતે આવા વિચારથી શ્યામ મહિલા મંડળ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર આવું દાન કરવા માટેનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં તલની લાડુ, મમરાના લાડુ, તલની ચીક્કી, સિંગની ચીક્કી અને બિસ્કિટ અને વગેરે જેવી 12 આઇટમોનું પેકેટ બનાવી અને એનો કીટ બનાવી અને ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ આનું વિતરણ કરવામાં આવેલ હતું. અને સાથે સાથે અને બાળકો માટે ખાસ કરીને પતંગ અને દોરાનું પણ આ સાથે વિતરણ કરવામાં આવેલ હતું. આ વિતરણ કાર્યક્રમમાં શ્યામ મહિલા મંડળના પ્રમુખ શ્રી મીનાબેન ધીરુભાઈ ગોહેલ, રંજનબેન મોરવાડિયા, અરુણાબેન ભાલિયા, છાયાબેન ચોટલિયા, ભાવનાબેન ચાવડા, કરુણાબેન મારુ, હંસાબેન ચોટલિયા તેમજ માલતીબેન રાઠોડ અને મારા સાથી એવા વડીલ ભરતભાઈ ભાલિયા વગેરે ઉપસ્થિત રહી અને કીટનું વિતરણ અને પતંગ દોરાનું વિતરણ કરવામાં આવેલ હતું. જૂનાગઢના કડિયાવડ વિસ્તારના વેપારી એસોસિએશનની બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં સતત 20 વર્ષથી પ્રમુખ રહી ચૂકેલા કિશોરભાઈ સોદરવાની ફરી બિનહરીફ પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી. તેમજ કિશનભાઈ સુંદરવા સાથે 200 જેટલા સમર્થકો ભાજપમાં જોડાયા હતા. કડિયાવાડ વિસ્તારમાં વેપારીઓને અસામાજિક તત્વો તેમજ તંત્ર દ્વારા પડતી તકલીફને લઈને વેપારી એસોસિએશનના પ્રમુખ કિશનભાઈ સુંદરવા ખડે પગે રહેતા હોય તેઓની ફરીથી પ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવી હતી. આ તકે તેમણે વેપારીઓનો આભાર વ્યક્ત કરી અને વેપારીઓની સાથે રહીને વેપારીઓની સમસ્યાનું નિરાકરણ આવે
તેવા પ્રયાસો કરશે તેમ જણાવ્યું હતું. આજે જે આ વેપારી ભાઈઓ છે એ સર્વે સાથે મળી અને જે આજે 20 વર્ષથી જે હું બિનહરીફ ફાઇલો આવું છું અને આજે પણ મારી વરણી જે બિનહરીફમાં લોકોએ કરી અને એમ કીધું કે અમારા પ્રમુખભાઈ 2-5 વેપારી આ બાજુ વી આવો. આજે બધા સર્વે વેપારી ભાઈઓ એમ કીધું કે આજે પણ અમારા પ્રમુખ તમે જ રહેશો અને તમે જ હાલશો અમારા પ્રમુખ, એવી અમારા સર્વે ભાઈઓનો વેપારીની ઈચ્છા હતી. અને આજે બિનહરીફ કરીને પણ મારી સ્વાગત વિધિ પણ આજે મારી કરવામાં આવી છે. સર્વે વેપારી ભાઈઓ સાથે મળી અને મારી જે એમ કીધું કે આજે 20 વર્ષથી અમને આજે આ સર્વે વેપારી મારા ભાઈઓએ મને જે સાથ સપોર્ટ આપી અને જે મને આજે મારી જે સ્વાગત વિધિ લીધી છે એ પણ હું વેપારી ભાઈઓનો સર્વે ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે પણ આ જે વેપારી ભાઈઓ પણ મારી સાથે ભાજપની અંદર સર્વે 200 જણા જોડાણા છે અને આજે પણ અમે ભાજપમાંના રખેવાળ છીએ. જેવું આગળ પણ અમારે ભાજપમાંની રખેવાળી કરશું. અમે ભાજપમાં વાળા છીએ અને ભાજપમાં અમારી માં છે, અમે એવી રખેવાળી કરશું. અને હું કડિયાવાડ વેપારી એસોસિએશનનો પ્રમુખ છું અને મારું નામ વેપારી ભાઈઓની અંદર એવું છે, ઘણા બધા વેપારીઓ કે આ કામાવાલા નેતા તરીકે મારા વેપારી ભાઈઓ એમ કે અમારો કામાવાલા નેતા છે અને તાત્કાલિક એની સ્પોટ આવું બધું કામ કરે છે. એટલે આજે પણ એ બદલ પણ મને ખૂબ ખૂબ બધા વેપારીઓ ભાઈઓ મારી સ્વાગત વિધિ લીધી છે. અને આજે પણ જે પણ ભાઈઓ મારી સ્વાગત વિધિ લીધી છે એ તમામ વેપારી ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સર્વે જે મારા વડીલો છે, જે મારાથી ઘણા બધા મોટા પણ છે, જે મારા વડીલો પણ છે, આજે જે મારાથી ઉંમરમાં પણ ઘણા બધા મોટા છે, એવા પણ માણસોએ જો જહેમત ઉઠાવી અને આજે જે મારું કાર્યની અંદર ભાગ લઈ અને મને સંપૂર્ણપણે સર્વે વેપારી ભાઈઓ અને આ વેપારીની અંદર સર્વે વેપારી ભાઈઓ સૌથી વધુ અમારા કડિયાવાડની અંદર જલારામ છે, જેથી કરીને જલારામ મંડળ છે. અને અમારું આ જલારામ મંડળ જે અમે દર જલારામ જયંતિની અંદર અમારા આ જલારામ મંડળ ત્યાં બહુ મોટો જમણવાર પણ કરાવે છે અને કોઈ પણ અમે ફાળો પણ નથી લેતા. આજે એ અમારો જલારામ મંડળ જે સાથે મળી અને જે મારી સ્વાગત વિધિ કરી રહ્યા છે આજે, એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. સિંહસાળામાં નોકરીએ જતી યુવતી સાથે આ ઘટના ઘટી હતી. ડીવાયએસપી પીસી ઠક્કરે જણાવ્યું હતું કે શેરગઢ ગામના અજીત ખીમાભાઈ ડાંગર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતી સાથે દુષ્કર્મ થયું તે પહેલા યુવતી અને શખ્સ લોકરક્ષકની પરીક્ષા આપવા જતા હતા ત્યારે મુલાકાત થઈ હતી. આરોપીએ યુવતીને સગાઈ અને લગ્નની લાલચ આપી અને અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદ યુવતીના ચારિત્ર્ય ઉપર શંકા કરીને તરછોડી દીધી હતી. લગ્ન નહીં કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ કર્યાની એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ભોગ બનનાર અને આ કામના આરોપીને આજથી 2 વર્ષ પહેલાં જ્યારે ભાવનગર ખાતે લોકરક્ષકની પરીક્ષા દેવા ગયેલા ત્યારે સાથે ગયેલા, તે દરમિયાન બંનેનો પરિચય થયેલો. ત્યારબાદ એ લોકો એકબીજા સાથે મિત્રતા એ લોકોએ શરૂ કરેલી હતી અને ત્યારબાદ અવારનવાર તેઓને સગાઈ અને લગ્ન આપણે સાથે કરેલું છે એવી લાલચ આપી તેઓની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરી અને ત્યારબાદ તેઓ આજથી 1 માસ પહેલાં સગાઈની પણ વાત કરેલી અને એમના આરોપીના માતા પિતા પણ ત્યાં ભોગ બનનારને ત્યાં આવેલા અને નક્કી કરેલું. અને ત્યારબાદ ફરી લગ્નની વાત કરતા તે લોકોએ ફરી જઈ અને લગ્ન કરવાની ના પાડી દીધેલી. આ રીતે ફરિયાદીને લગ્નને સગાઈ લાલચ આપી અને તેની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલ હોય જે બાબતની ભોગ બનનારે ફરિયાદ આપતા આ કામના આરોપી અજીતભાઈ ખીમાભાઈ ડાંગર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આરોપીને પકડવા તજવીજ ચાલુ કરેલી છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા.
હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ભગવાન રામાપીરના વિવાહ પ્રસંગના આયોજનથી વાતાવરણ ધર્મમય બની ગયું હતું. જુનાગઢની મધુરમ સોસાયટીમાં આવેલ સાંઈબાબા મંદિર ખાતે ભગવાન રામદેવ પીરના વિવાહ પ્રસંગનું આયોજન કરાયું હતું. પ્રગટેશ્વર મહાદેવ મંદિર મહિલા મંડળ દ્વારા સૌપ્રથમ વખત સાંઈબાબાના મંદિર ખાતે ભગવાન રામદેવ પીરના વિવાહ પ્રસંગ આયોજિત કરવામાં આવ્યા હતા. બાળકોને રામદેવ પીરનો પોશાક પહેરાવી અને લગ્ન વિધિનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આયોજન કરાયું હતું. તે જોવા માટે મોટી સંખ્યામાં પ્રગટેશ્વર મહાદેવ મંદિર મહિલા મંડળ તેમજ આસપાસ સોસાયટીના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અમે આ બધું મહિલા મંડળ પ્રગટેશ્વર મહાદેવ મંદિરનું મધુરમ સોસાયટીમાં આકાશગંગા 1 એમના તરફથી અમે મહિલા મંડળે આખું આયોજન કર્યું છે રામદેવજી મહારાજનું સાંઈ બાબાના સાનિધ્યમાં. અને હું એક નહીં પણ આખું મહિલા મંડળ આમાં ઇન્વોલ્વ છે, જે સેવા આપી છે. આજે નેતલ દે અને રામદેવજીના વિવાહ હતા. એ વિવાહ પ્રસંગે અમે આખો સમૂહ અહીંયા એકદમ આનંદ અને ઉત્સાહથી ઉજવ્યો છે. જય રામદેવજી, જય સિયારામ,
શ્રી રામદેવજી મહારાજ કી જય. જય સાંઈ બાબા. તો ધોરાજીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રજપૂત ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન આયોજિત કરાયું હતું, જેમાં ધોરાજી તાલુકાના ગામોમાં રહેતા રજપૂત ક્ષત્રિય સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં આગેવાનોએ સમાજને નવી પ્રેરણા મળે તેવા સૂચનો કર્યા હતા. રાજપૂત ક્ષત્રિય સમાજના રાજકીય સાથે સંકળાયેલા હોય તેવા લોકોએ જ્યારે આંદોલન વખતે જરૂર હોય ત્યારે રાજકીય પદ છોડીને સમાજને પ્રાધાન્ય આપેલું હતું. રાજકીય હોદ્દા ઉપરથી રાજીનામું દઈ દીધું હતું. એવા રાજપૂત ક્ષત્રિય સમાજના વિરલાઓનું મિલન પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. ધોરાજી રાજપૂત સમાજ તરફથી સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં ધોરાજી તાલુકાના ક્ષત્રિય સમાજના દરેક આગેવાન કતરાસા, ભાડેર, વાડોદર, ભૂખી, નાની વાવડી, જાંજમેર સહિતના ગામોમાંથી દરેક ક્ષત્રિય સમાજના ભાઈઓ વધારેલા હતા અને આ સ્નેહ મિલનને ખૂબ ભારપૂર્વક ઉલ્લાસથી ઉજવ્યો હતો. અને દરેક સમાજ અમારા ક્ષત્રિય સમાજ વતી ક્ષત્રિય સમાજ વતી દરેકનો હું આભાર માનું છું. ધોરાજી તાલુકા રાજકીય ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે આજે અમે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો. એની અંદર હરેક ગામની અંદરથી, તાલુકાના ગામડાની અંદરથી બોલાવ્યા બધાને. અને અસ્મિતા આંદોલન હતું ત્યારે જે લોકોએ રાજીનામા આપ્યા હતા એ લોકોના અમે સાલ ઓઢાડી અને સન્માન કર્યું કે સમાજ સાથે રહીને તમે આ સમાજની અંદર એટલો ભોગ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને સાંસ્કૃતિક કાર્યક્રમ હતો અને મુકેશના વોઇસમાં મારા પરમ મિત્ર કરણસિંહ રાણા પણ પધાર્યા હતા અને એ બધાને અમે ભેગા મળી અને હરખભેર ઉજવો સ્નેહ મિલન. જૂનાગઢમાં એક સાથે 5 કારખાનામાં તસ્કરો ખાબક્યા હતા. 2 કારખાનામાંથી 82,000ની રોકડનો હાથફેરો કરી અને 3 જગ્યાએ ચોરીની કોશિશ કરીને નાસી ગયા હતા. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જૂનાગઢના ઝાંઝડા રોડ વિસ્તારમાં રહેતા પુનિત કુમાર શાંતિલાલ રામોલિયાનું જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના ધોરાજી રોડ પર સ્માર્ટ ઇન્ડસ્ટ્રીઝ સ્ટેટમાં ડિજિટલ ફર્નિચર નામનું કારખાનું આવેલ છે. મંગળવારે મકર સંક્રાંતિ પર્વની રજા લઈને કારખાનું બંધ હતું, જેનો લાભ લઈને કારખાનામાં તસ્કરો ખાબક્યા હતા અને ઓફિસ લોક તોડીને ટેબલના ખાનામાંથી ₹40,000ની રોકડની ચોરી કરી ગયા હતા. પંકજભાઈ સાવલિયા એન્જલ એગ્રી સીડ્સ કારખાનાને પણ નિશાન બનાવ્યું હતું. અહીંથી પણ ઓફિસમાંથી ₹42,000ની રોકડનો હાથફેરો કર્યો હતો. તદુપરાંત મયુરભાઈ મારવાણિયાના કાવેરી એગ્રી ઇન્ડસ્ટ્રીઝ, શાંતિલાલ કાંજીભાઈ વિરોજાના A1 ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ફર્નિચર મલ્ટીપેક્સ નામના કારખાનામાંથી ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ અંગે વેપારી પુનિતભાઈ રામોલિયાએ તાલુકા પોલીસ સ્ટેશન મથકને જાણ કરતા ઇન્ચાર્જ પીઆઈ DK સરવૈયાએ ફરિયાદ નોંધીને FSLની મદદ લઈને તપાસ હાથ ધરી છે. તો ઉપલેટા તાલુકામાં ત્રિશુલ દીક્ષા અને દિવ્ય ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાધુ સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 651 જેટલા બજરંગી બંધુઓએ સંતોના હસ્તે ત્રિશુળ દીક્ષા ધારણ કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય વક્તા દ્વારા યુવાનોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્રિશુલ દીક્ષા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે JM માંગરોળિયા તથા મુખ્ય વક્તા તરીકે કર્ણાવતી ક્ષેત્રના ધર્મ પ્રસાર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભાવાણી ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડ દ્વારા ભવ્ય ત્રિશુલ દીક્ષા મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દિવ્ય ધર્મ સભા પણ રાખવામાં આવેલી હતી. ઉપલેટા શહેર તથા ગ્રામ્યમાંથી પૂજ્ય સંતો મહંતો પધાર્યા હતા. આ કાર્યક્રમમાં 651 બજરંગી ભાઈઓએ યુવાનોએ ત્રિશુલ દીક્ષા
લીધેલી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે કર્ણાવતી ક્ષેત્રના ધર્મપ્રસાર પ્રમુખ અને અખિલ ભારતીય ધર્મપ્રસારના સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભવાનીએ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભૂપતભાઈ ગોવાણી પણ હાજર રહ્યા હતા. તેમજ બજરંગગઢના સંયોજક રવિરાજસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. તેમજ ઉપલેટા પ્રખંડના બધા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઉપલેટા પ્રખંડના અધ્યક્ષ દિનેશભાઈ ચંદ્રવાડિયા તેમજ ઉપલેટા પ્રખંડના મંત્રી કિશનભાઈ ચુડાસમા તેમજ બજરંગગઢના પિન્ટુભાઈ અને તેમજ જીતુભાઈ ઘોડેશ્વર આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ જહેમત ઉઠાવેલી હતી અને કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહભેર વાતાવરણમાં આ દિવ્ય ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ પૂર્ણ થયેલ હતો. ધોરાજીમાં બ્લુ સ્ટાર સિનેમા સામે આવેલ સાઇડિંગ પ્લોટમાં કચરાના ઢગલામાં આગ ફાટી નીકળી હતી. નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી જઈને આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિએ કચરો સળગાવતા આગ ફાટી નીકળી હતી. અનેક વખત રજૂઆત કરી પણ એ વ્યક્તિઓ સમજતા જ નથી તેમ અવારનવાર બનાવો બને છે. એ આગા પડદાવાળા અને ભંગારવાળા બધા કચરા નાખે છે આયા, બરાબર. દ્વિપદી એના ત્રાસ વધતા જાય છે ને ફરિયાદ એટલી કરતા કાઢવતા કોઈ જવાબ દેતા નથી, બરાબર. ને અમને દ્વિપદી ત્રાસ વધતું જ જાય છે આ ભાઈઓનું. એટલે જેમ બને એમ આ જરીક ફરિયાદ સાંભળી લ્યો ને અહીંયા જેમ બને એમ જરીક સાફ કરાવી નાખો. અહીંયા કોઈ કચરો ના નાખે. આગ લાગવાનું કારણ એમ કે બધા કોઈ અજાણ્યા શખ્સે દિવાસરી મારેલ ને હળગાવે. મારી માંગણી એમ છે કે અહીંયા કચરો કોઈ નાખે નહીં. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આખરે મહાકુંભ જતી સ્પેશિયલ ટ્રેનનો જૂનાગઢને મળ્યો સ્ટોપ. તાપમાનમાં ઘટાડો થવાની સાથે ઠંડો પવન ફૂંકાતા છવાયું ટાઢોળું. ભગવાન રામાપીરના વિવાહ પ્રસંગના આયોજનથી વાતાવરણ બન્યું ધન્ય. અને જૂનાગઢમાં એક સાથે 5 કારખાનામાં તસ્કરો ત્રાટકીને 2 માં કરી ચોરી. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને.
હાજી હાજી. પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.